મીના બાબે ગટર ઉભરાઈ નહીં કરવા એ વાત ખોટા પાડવા અહીંયા જે આપે છે અમે છતાં પણ આવે છે ઉપર સાફ કરીને જાય છે બેસન ગમે બધું બીજ તો હું ભૂલીશ બધું કે આવડે બાર આ તમારા પગને શું થયું? આ પાણીથી એલર્જી થઈ. શેના પાણીથી? ગટર લાઈનના. તમારું નામ? શાંતાબેન રમેશભાઈ. હા, ક્યાં રહો છો? આ જ વાળી સાગર સોસાયટીમાં. કુમાર રમેશભાઈ છે. હું રહું છું સાગર સોસાયટીમાં. કેટલા વખતથી અવારનવાર ગટરો અહીંયા ઉભરાય છે અને અમે લેખિત અને મૌખિક અવારનવાર અરજી આપતા જ રહીએ છીએ. આવે છે ખરા પણ આવે છે ખરા પરંતુ બે મિનિટમાં સાફ કરીને નાહી જાય છે. 2-2 ફૂટની ગટરો બનાવેલી છે અને મઠ હવે આવનારા સમયમાં 1.5 મહિનામાં પેટા ચૂંટણી થવાની છે અને આ પેટા ચૂંટણીમાં મતદારો અહીંયા આગળ આવીને અમને કહે છે કે અમે મત આપ્યું, અમને મત કોણ આપશે? તો અમે કેવી રીતે એમને મત આપે? અમારી કન્ડિશન જુઓ અહીંયા કેવી રીતે અમે રહીએ છીએ. અહીંયા અમારે ઘણી બધી તકલીફ થાય છે, છોકરાઓ બીમાર થાય છે અને 2-3 લોકો છે એના પગ ખોવાઈ ગયા છે આ ગટરના પાણીથી. હવે રહેવાનું મુશ્કેલ થઈ ગયું છે અમને અને આ પેટા ચૂંટણીમાં અમે એમનો ખુલ્લો બહિષ્કાર કરીશું. અમે કોઈને મત આપીએ પણ નહીં અને કોઈ રાજકારણ પોલિટિક્સ લોકોને અહીંયા આગળ અમે ઊભા પણ રાખીએ નહીં, કારણ કે અમને ઘણી બધી છેલ્લા 3-4 વર્ષથી તકલીફ પડે છે. બધી ગંદકી હોવા છતાં કોઈ અમારી વાત સાંભળતું નથી. એટલા માટે અમે હવે કોઈ પણ ચૂંટણી વાળા આવે અને કઈ કહે તો અમે એનો વિરોધ કરવાના છે. બેન છે અમને સાગર સોસાયટીની અંદર બધા જેટલી અરજી કરે પ્રમાણે આવે છે. સપડા પર 2-5 મિનિટ સળિયા લઈને આવે, 2-5 મિનિટ સળિયા મારી અને જતા રહે. ઘરના આંગણામાં પાણી ગટેરનું આવી જાય, છોકરા બીમાર થાય, છોકરા ઘરમાં ગંદકી કરે છે. પછી કોઈ અધિકારીઓ આવતા નહીં જોવા. આવે ગોચવેરો હોય તો ગોચવેરામાં છોકરાઓ બીમાર થાય, અમે જઈએ તો આવે હળિયા લઈને 2-3 સળિયા નાખી ને જતા રહે. હવે મારા પગમાં બધાને સરો લાગે, ગોચવેરો ઘરમાં આવે, ગંદકી આવે, છોકરાઓ બીમાર થાય, ઘરના મોટા વડીલ બી બીમાર થાય, દવાખાને મચ્છર પાયકા ઘરમાં કેટલા. પછી શું કરવું પડે? આ બધા અધિકારીઓ અમારે કોઈ સાંભળવા રાજી નહીં. જ્યારે મતદાન હોય ત્યારે અમારા બાજુ જોજો, અમારા બાજુ જોજો, અમે એમના બાજુ જોઈએ તો અમારી બાજુ બી એ લોકોને જોવું જોઈએ. કેવી રીતે અમે પછી એમની બાજુ જોઈએ? પછી આવી રીતે સબર બગડે, એમની જોડે બધા વ્યવહારો બગડે, આપણું કોઈ કામ કરે ના તો પછી શું કરવાનું? આપણા કામ માટે તો એમને આપણે મતદાન કરતા હોય કે ચાલો આપણે આપણા સદસ્યોને લાવીએ, આપણા બાજુ જોઈ, આપણે એમના બાજુ જોઈએ. આ તો કશું જ નહીં, બસ 2-3 દિવસે આવે, સળી મારીને જતા રહે. ઘરના આંગણે બહુ ગોચું 5 કમ્પ્લેન નાખેલી છે. ગટર લાઈન બહુ ઉભરાયેલી છે. મેરેજ નજીક હતું તો મેં કંકોટી લઈને ત્યાં ગયેલી તો મને એવું કીધું કે થઈ જશે, પણ હજુ સુધી કોઈ આવ્યું છે નહીં અને સળિયા મારે છે પણ પાણી જતું છે નહીં. હમણાંથી તમને હું વિડીયો બતાવું તો હાલમાં ત્યાં જેવું ને એવું પાણી નીકળે છે. જે અમારો મંડપ બાંધવાનો છે ત્યાં જ કમરપ્લોટમાં પાણી નીકળે છે. તો ત્યાંથી અમને એવું કહે છે કે મશીન બગડેલું છે. મશીન હમણાં હાલમાં ખાનપુરી ભાગોળ કામ ચાલુ છે ત્યાંનું. ત્યાંથી એવું કહે છે નગરપાલિકા પ્રેશર મશીન બગડેલું છે. અમને એવો જવાબ મળે છે ત્યાંથી. તમે કેટલા દિવસથી અરજી આપી? મેં 7 દિવસથી અરજી આપેલી છે. એક વખત આવી ગયા, અમારી પાસેથી પૈસા પણ લીધેલા કે તમે જે ખર્ચો અમારો ચા પાણીનો હોય તે અમને આપો. તો મમ્મીએ 200 રૂપિયા પણ આપ્યા એમના હાથમાં. હજુ સુધી ગટરનું કંઈ ઉકેલ આવેલો નથી. લગ્ન મારે નજીક છે, 11 દિવસ બાકી છે મારા લગ્નના. હું કંકોટી લાઈન ત્યાં ગઈ હતી તો મને આવો જવાબ મળ્યો કે થઈ જશે, પણ ક્યારે થઈ જશે? 5 કમ્પ્લેન મેં ટોટલ નાખેલી છે અત્યાર સુધીમાં. ચૂંટણી આવશે તો અમે કોઈને મત ચૂંટણી આપશે તો કોઈને ઊભા નહીં રહેવા દો સોસાયટીમાં, એટલું યાદ રાખજો એમને કે